જગતજનની માં જગદંબાનો આજે પ્રાગટ્ય દિવસ છે, જેના પગલે આજે સવારથી જ માં અર્બુદાનું આદ્ય સ્થાન ગણાતા ખેડબ્રહ્મા મંદિરમાં સવારથી જ ભક્તજનોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી। સાથોસાથ છેલ્લા કેટલાય વર્ષોથી નિયમિત રૂપે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓએ અન્નકૂટ આરતી પૂજા સહિત ધ્વજારોહણમાં વિશેષ રૂપે ભાગીદાર બન્યા હતા। સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે જગતજનની માં જગદંબાનો પ્રાગટ્ય દિવસ હોવાને પગલે સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તજનો માં અંબાના દર્શન માટે લાંબી કતારોમાં લાગ્યા હતા। જો કે માં અંબિકાનો આજે પ્રાગટ્ય દિવસ હોવાને પગલે તેમના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે। આજના દિવસે માં અર્બુદાના દર્શન થકી માનવ જીવન કલ્યાણકારી બનતું હોય છે, ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી નિયમિત રૂપે માં અંબાના દર્શનાર્થીઓ જે આજે પણ માં અંબાના દર્શન થકી ધન્યતા અનુભવી હતી। સાથોસાથ આજના દિવસે અન્નકૂટ દર્શનનો લાભ મેળવીને માં જગદંબાની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી હતી। જો કે માં જગદંબાનો આજે પ્રાગટ્ય દિવસ છે, જેને પગલે સ્થાનિક વહીવટી મંડળ દ્વારા પણ તેની વિશેષ ઉજવણી કરાઈ હતી। જગતજનની માં જગદંબાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સવારથી જ મંદિર પરિસરમાં પૂજા આરતી અને યજ્ઞ તેમજ ધ્વજારોહણની તૈયારીઓ કરાઈ હતી। દર વર્ષે પોષ પૂનમ સહિત માં અંબાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મંદિરની ધજા બદલાતી રહે છે, જે બદલાવવામાં આવી હતી। જો કે દર્શનાર્થીઓ માટે માં અંબાને ધરાવવામાં આવતા અન્નકૂટનું પણ આજે વિશેષ મહત્વ હોય છે, ત્યારે સવારથી જ અન્નકૂટ સહિત માં અંબાના જન્મદિવસની ઉજવણી કરી હતી, તેમજ તે નિમિત્તે કેક કાપી માં અંબા માટે વિશેષ પૂજા આરતી કરાઈ હતી। જો કે માં અંબાના જન્મદિવસ નિમિત્તે આજે હજારોની સંખ્યામાં ભક્તજનો દર્શન થકી ધન્યતા અનુભવી રહ્યા છે, ત્યારે સમગ્ર દિવસ દરમિયાન ભક્તજનો માટે પણ સ્થાનિક તંત્ર દ્વારા વિશેષ દર્શનનો લાભ મળે તેવું પણ આયોજન કરાયું છે। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા। મારી અંબે જય જય અંબે અંબે માના પ્રાગટ્ય દિવસના દિવસે રાત્રે અંબે માનો બર્થડે, સામૂહિક આરતી, માનો બર્થડેની કેક ઉજવાશે। સારી રીતે લોકો માતાજીનું આગમન કરશે। બધા માઈ ભક્તો સવારે માતાજીનો શણગારના દર્શન કરે છે, આરતીમાં લોકો લાભ લે છે, સારી રીતે આવે છે દર્શન કરવા, બધા મનની ઈચ્છા પૂર્ણ થાય છે। અહીંયા વર્ષો પુરાણું માતાજીનું મંદિરથી પહેલેથી આ વસ્તુ ચાલે છે। અત્યારે જય અંબે મહિનામાં લોકો પગપાળા દર્શન કરવા જતા હોય છે અને ત્યાંથી અંબાજી જતા હોય છે, પણ આજે પોષી પૂનમના મોટા અવસર પર મોટો અવસર માતાજીનો પ્રાગટ્ય દિવસ છે, તેમની જન્મતિથિ છે, તે નિમિત્તે લોકો ફુલહારથી શણગાર કરે છે અને કેક કપાવીને તેમની જન્મદિવસ ઉજવતા હોય છે। માતાજીમાં આજે પોષી પૂનમ છે, તેનાથી લોકો અનેક શહેરોમાંથી ઉમટ્યા છે। આજે ખેડબ્રહ્મામાં પોષી પૂનમ એટલે માતાજીનો જન્મદિવસ, આજે એની ખૂબ સુંદર રીતે ઉજવણી થઈ રહી છે માતાજી મંદિરમાં। આજે સવારે માતાજી પરિસરમાં માતાજીનો વરઘોડો કાઢવામાં આવે છે। આજે મંદિરને ખૂબ સરસ ફૂલોથી શણગારવામાં આવે છે। માતાજી ટ્રસ્ટ દ્વારા અન્નકૂટનું પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવે છે। આજે માતાજી આ જન્મદિવસે આપણને માતાજીના સાક્ષાત આપણને દર્શન આપે છે, એવી અનુભૂતિ થાય છે। જય અંબે, જય અંબે। આ 25 વર્ષથી અહીંયા દર્શન કરવા આવું છું, પણ આજે પોષી પૂનમ છે, તમે પૂરા પરિવાર સહિત આજે માતાજીના દર્શનનો લાભ લીધો છે। વિષ્ણુ અને મહેશમાંથી, બ્રહ્મા વિષ્ણુ અને મહેશના તેજમાંથી પ્રગટ થયેલ માં જગદંબાનું મુખ્ય સ્થાન એટલે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર। આજે પોષી પૂનમ માં જગદંબાનો પ્રાગટ્ય દિવસ હોય, આજે મા જગદંબાને હેપી બર્થડે કહેવા માટે હજારો લોકો ભાવિકો વર્ષો દર્શન કરવા આવેલા છે। આજે ગઈકાલે મા જગદંબાની ભવ્ય શોભાયાત્રા ખેડબ્રહ્મા નગરે નીકાળવામાં આવી હતી। સવારે મા જગદંબાને ધરાવવામાં આવ્યો અને ત્યાર પછી મા જગદંબાને મહાદેવજીને ધજાઓ ચડાવવામાં આવી અને સાંજે ગરબાનું આયોજન કરેલ છે અને મા જગદંબાને માવાની કેક અર્પણ કરવામાં આવશે। જય અંબે। આજે પોષ સુદ પૂનમ જે માતાજીના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે, તે નિમિત્તે માતાજીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવા માટે શ્રી ખેડબ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી પૂરેપૂરી તૈયારી કરવામાં આવી છે, જેમાં સવારે આરતીમાં હજારો શ્રદ્ધાળુઓએ માતાજીની આરતીનો લાભ લીધો। એ પછી માતાજીની શોભાયાત્રા મંદિર પરિસરમાં કાઢી મા અંબિકા માતાજી અને શિવજી ભગવાનની ધજાનું આરોહણ કરવામાં આવ્યું। એ પછી માતાજીની જન્મદિવસ નિમિત્તે કેક કાપી માતાજીની જન્મદિવસ ઉજવી અને માતાજીને શુભેચ્છા પાઠવવામાં આવી। માતાજીના અન્નકૂટનું પણ આજે આયોજન કર્યું છે, જેનું દર્શન સવારે 6:30 થી બપોરના 12:30 સુધી થશે। સજની આરતી 6:30 વાગે છે અને અંતમાં માતાજી દરેક યાત્રાળુઓની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા છે। જય અંબે।